પાસે પોતાના પક્ષમાં જે બોલાવતા એ ગળામાં બિરાજમાન સરસ્વતીજી શ્રી મહાપ્રભુના સાનિધ્યમાં એના પક્ષમાં બોલ્યા ને શ્રી સરસ્વતીજીએ ખુલાસો કર્યો કે શ્રી વલ્લભ તો મારા સ્વામી છે, વાકપતિ છે, ભલા હું એમના સામે અસત્ય કેમ બોલું? આ પ્રસંગ બતાવે છે કે શ્રી વલ્લભ વાકપતિ છે, પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. અને તેથી દસમ સ્કંદમાં ગોપી ગીતમાં તવ કથામૃતમ તપ્ત જીવનમ એ શ્લોકના શ્રી સુબોધિનીજીમાં પણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે જેમ શ્રી ઠાકોરજીમાં 6 ગુણો વિદ્યમાન છે, 6 ગુણોથી ભૂષિત પ્રભુ છે, તેમ એમની કથા, એમનું નામ પણ એ જ 6 ગુણોથી અલંકૃત છે. એ 6 ગુણો ભગવત નામમાં પણ છે. ભગવત નામ એ દ્રવીભૂત રસ છે અને ભગવત સ્વરૂપ એ ઘનીભૂત રસ છે, પણ વાસ્તવમાં તો એક જ રસ છે. માટે વાણી ભગવત રૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ કલિકાલમાં પ્રગટ થઈ શ્રી ઠાકોરજી ની આજ્ઞાથી પ્રગટ થઈ, શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે પ્રગટ થઈ. ભગવત વાણી પ્રગટ કરી. વેદમાં, ભાગવતજીમાં, બ્રહ્મ સૂત્રોમાં જે ગુપ્ત ગૂઢ રહસ્ય હતું, જેને અન્ય નહોતા સમજી શક્યા, સમજાવી શક્યા, જેના પરિણામે અન્યથા જ્ઞાન પ્રવર્તમાન થયું હતું, માયાવાદ ફેલાઈ ગયો હતો, એ દૂર કરવા, બ્રહ્મવાદનો પ્રકાશ કરવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. એક હેતુ છે એમના પ્રાગટ્ય. અણુભાષ્ય દ્વારા શ્રી મહાપ્રભુજીએ વેદ વેદાંતનું રહસ્ય સમજાવ્યું. એ માટે પૂર્વ મીમાંસા ભાષ્ય પણ શ્રી મહાપ્રભુજીએ રચ્યું. ગાયત્રી ભાષ્ય પણ રચ્યું. ગીતાજીનું રહસ્ય સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણ આપ્યું. તત્વાર્થ નિબંધમાં શ્રી ભાગવતજીનું રહસ્ય સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધિનીજી આપ્યા. અને સ્વ સિદ્ધાંત પોતાના હૃદયને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ આપ્યા. આ સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી વાણી સ્વરૂપે બિરાજે છે. જે ભગવદ વાણી કલિયુગની અંદર આપણે આગળ અજ્ઞાનનો આવેલો પડદો હટાવી દે છે. આવા આ કલિયુગ કાળમાં જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પ્રગટ સ્વરૂપે બિરાજતા નથી, ત્યારે આપણા નેત્રોનો વિષય નથી, ત્યારે અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીનું સેવન કેવી રીતે થાય? એમની વાણીના સેવન દ્વારા એમનું સેવન. માટે આજ્ઞા થઈ છે કે શ્રી મહાપ્રભુના ગ્રંથોનું સેવન કરો. શ્રી ચરણે શિક્ષાપત્રમાં આજ્ઞા કરી શ્રી મહાપ્રભુના ગ્રંથોનું સેવન કરો. એ ગ્રંથોને સમજો, એ આપણી બુદ્ધિથી નહીં,
પણ એના પર મહાનુભાવોએ કરેલી ટીકાઓ દ્વારા સમજો અને એના દ્વારા માર્ગમાં નિષ્ઠા બનાવો. માર્ગ નિષ્ઠા થશે તો શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય થશે. દૃઢ ચરણ કેરો ભરોસો એ કેવળ ગાવા માટે નથી, એ ભરોસો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં અને ગ્રંથો દ્વારા આપણા જીવનના આચરણમાં એ આજ્ઞાઓના પરિપાલનની નિષ્ઠાથી થશે. અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીની વાણીનું સેવન થવું જોઈએ. 252 ભગવતીઓમાં તુલસાએ આ વાત આપણને સમજાવી. શ્રી ગુસાઈજીને જવાબ રૂપે કહ્યું, પેટ ભરીને ખાઉં છું, ચેન ભરીને સૂવું છું અને કંઈક સમય મળે તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું. શ્રીરાય ચરણે ત્યાં ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે તુલસાને શ્રી મધુરાનાથજી ના સાક્ષાત અનુભવ થયો, સાનુભવ થયો એ શ્રી મહાપ્રભુજીની વાણીના સેવનનું ફળ છે. આવી રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી નું સેવન એમની વાણી દ્વારા આપણે કરી શકીએ ત્યારે આપણે પણ કલિકાળના અંધકારમાંથી મુક્ત થઈ શકીએ. પણ આપણે તો કહીશું, શ્રી ગુસાઈજી મહારાજના ચરણ કમળોમાં બે હાથ જોડી દંડવત કરીને કહીશું, મહારાજ એ વાણી એ દુર્બોધ છે. હવે 16 ગ્રંથમાંથી થોડા ગ્રંથોનો તો રોજ પાઠ કરીએ છીએ, યમનાષ્ટક તો અવશ્ય બોલીએ છીએ, પણ આજ સુધી અમને સમજાયું નથી. શ્રી સર્વોત્તમજી આપની વાણી છે, શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી બે જુદા નથી, પણ એ અમારે માટે દુર્બોધ છે. મહારાજ એ વાણીનું સેવન કરવાની આજ્ઞા કરો છો, પણ કેવી રીતે કરીએ? એ દુર્બોધ વાણી છે, અમારા હૃદયમાં કેવી રીતે ઉતરે, કેવી રીતે બિરાજે, કેવી રીતે સ્થિર થાય, એનો રસાસ્વાદ અમે કેવી રીતે કરી શકીએ? આપ કંઈક કૃપા કરો કે એ વાણી સુબોધ બને. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદની એ દુર્બોધ વાણી સુબોધ કેવી રીતે બને એનો પ્રકાર શ્રી ગુસાઈજી મહારાજ હવે 4થા શ્લોકમાં બતાવશે. આજે આપણો સમય થાય છે, હજી શ્રીમાન શ્રી ચરણોના વચનામૃતનું આપણે પાન કરવાનું છે. એટલે અહીંયા આ 3 શ્લોક પરિપૂર્ણ થયા. આપણે વિરામ દઈશું. શ્રી ચરણોના વચનામૃતોનું પાન કરીએ પહેલા 1-2 સૂચનાઓ છે. આપ થોડાક સ્વસ્થ રહેજો. જે વૈષ્ણવોએ આ આખા આયોજનમાં સહયોગ આપ્યો છે એમને પૂજ્યપાદ શ્રી ચરણોના કરકમળોથી આશીર્વાદ પ્રદાન થશે. ત્યાર પછી આપના વચનામૃત થશે. રાજવરના હર્ષદભાઈ હરિયાણી એમને આપ શ્રી આશીર્વાદ પ્રદાન કરશે. એમના સુપુત્ર શ્રી ધર્મેશભાઈ ભાવનગરના યુવાન અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મને કહે કે આ મનોરથ શ્રી મહાપ્રભુજી અંગીકાર કરે પણ હું નહીં આવું. તો મેં કહ્યું અમારે કરવો નથી મનોરથ. એટલે ખાસ આવ્યા છે, સમય કાઢીને બહુ આનંદ થયો. હર્ષદભાઈના પત્ની ધર્મેશભાઈના બા
નથી આવ્યા? ન આવ્યા હોય તો એમની પુત્ર વધુને આવે અને સાસુ ના આશીર્વાદ છીને. આવ્યા હોય તો આવો, નહીતર એમની પુત્ર એ આવે ત્યાં સુધી એમના પરિવારના બીજા સ્વજનોને, ધર્મેશભાઈ ના પત્ની, હું નામ નથી જાણતો, હા મને માફ કરશો, ધર્મેશભાઈ ના બેન, એમના પરિવાર સાથે આવેલા એમના એક આત્મીય વૃદ્ધ માં છે. ધર્મેશભાઈ ના સ્વજન છે અને ધર્મેશભાઈ ના માતા છે. લિસ્ટ તમારી પાસે મનોરથ કર્યો છે. બાલ મુકુંદભાઈ કડકિયા યાને પદ્માબેન કડકિયા. બાલ મુકુંદભાઈ કડકિયા એમના એક સ્નેહી વૈષ્ણવે આ આયોજન માટે એ આવી નથી શક્યા, પણ ₹15,000 આપણને આપ્યા છે અને બીજા એક વૈષ્ણવે ₹5,000 પ્રસાદ દેવડાવવા માટે આપ્યા છે. એ બંનેના આશીર્વાદ વૈષ્ણવ શાંતિ રાખો. પ્રિય વૈષ્ણવો, આજ 2 દિવસ શ્રી ચંપારણ્યના નિવાસથી જે આનંદ મળ્યો તે તમારા અનુભવનો વિષય છે અને એ અનુસંધાનમાં એક આ ચંપારણ્યના બેઠકની સેવાક્રમ પ્રારંભ થયાની એક વાર્તા પ્રસંગ ગોવર્ધનલાલજી મહારાજના વચનામૃતમાં છે કે ભૂખલાજી શ્રીવાળા નરસિંહલાલજી મહારાજ કોઈ વખતે રાયપુરમાં બિરાજતા હતા અને કોઈ મહાનુભાવી ગોસ્વામીની એમણે સેવા કરવાથી એમને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. તેથી એવો વિચાર કર્યો કે આચાર્ય ચરણની પ્રાગટ્ય સ્થળનું અનુસંધાન કરવું જોઈએ. તે પરથી અહીંની માલગુજારીઓ ઉઘરાવતા લોકોના ચોપડાઓના પ્રમાણ દ્વારા આ સ્થળ સુધીને અહીં પધાર્યા. આજુબાજુ ગાયો ચરાવનારા ભરવાડોના કહેવાના આધારે એ ચોતરાજીનો દર્શન કરી અને ત્યાં એક વૈષ્ણવને પોતાને પાસે રાખી સર્વોત્તમજીના અખંડ પાઠ કરાવ્યા. અડધી રાત્રિના વખતે કોઈ એક અલૌકિક સુંદર બાળક આવી અને મહારાજશ્રી પાસે દર્શન આપ્યા. એટલે મહારાજશ્રીએ પૂછ્યું
કે શું આચાર્યનો પ્રાગટ્ય સ્થળ આ જ છે, ત્યારે એમાં એ સ્થળ બતાવ્યું. એ બાળકનું સ્વરૂપ સૌંદર્ય એવું અલૌકિક હતું કે વાણીનો વિષય ન થઈ શકે. પાસે બેઠેલા વૈષ્ણવને પણ એ દર્શન થયા અને પછી બાળક અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી રાયપુર થી બધા વૈષ્ણવોને બોલાવી ઉત્સવમાં બધાઈ બેસાડી અને નાના સા બેઠકનું નિર્માણ કરાવીને સેવાક્રમ ચાલુ થયો. પણ જે બાળકના દર્શન કરનાર વૈષ્ણવ તો વાણી બંધ થઈ ગઈ હતી અને થોડા સમયમાં લીલામાં પહોંચી ગયા. આ પ્રસંગ ઉપરથી તમે સમજી શકો કે આજે આપણે આ સર્વોત્તમજીના પાઠ રૂપી એક મહાન આયોજનમાં ભાગ લઈએ છીએ અને એ શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની પ્રાપ્તિ કરાવવાના ફળની આશા પણ કેમ ન રાખી શકાય. પણ એ ફળના આસ્વાદને ધારણ કરવા માટે કેવી યોગ્યતા જોઈતી હશે. આવા તો ઘણા પ્રસંગો વાર્તા સાહિત્યમાં પણ મળે છે. કનૈયા શાલ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા અને એમના મામા જોડે હઠ કરીને બ્રજમાં આવ્યા અને પૂર્વના લીલાના જીવ હોવાને કારણે સહજ જ એમને જ્યારે બ્રજની અનેક લીલાનું દર્શન થયું ત્યારે એ પણ અવાચક થઈ ગયા. મામાએ જાણ્યું કે માનસિક પીડા થઈ હશે. ઘણા બધા ઉપાયો કર્યા, મટ્યું નહીં. માં આવી, એણે પણ એવી રીતે ઘણા ઉપાયો કર્યા, કોઈ લાભ ન થયો. આખરે ગોળધનમાંથી કોઈ પ્રજાસીએ કહ્યું કે આચાર્ય ચરણ પધાર્યા છે અને આંજોમાં બિરાજે છે, બહુ મોટા મહાપુરુષ છે, એ ધારે તો આને સાજો કરી શકે. માં દોડી દોડી ત્યાં ગઈ. જોતા જ આચાર્ય ચરણ આજ્ઞા કરી કે હા, તારા દીકરાને મારી પાસે લાવ, હું સાચું કરી દઈશ. અને જ્યારે કનૈયા શાલ બાલ્ય અવસ્થા વાળાને લઈને ગયા ત્યારે આચાર્યને એમને પોતાનો વેદ મંત્ર ભણીને ચરણોદક આપ્યો એટલે સુધીમાં આવી ગયા. બાહ્ય અનુભૂતિ એમને થવા લાગી અને વિનંતી કરી કે મહારાજ, મને આવા અલૌકિક આનંદમાંથી કાઢી અને આપે મને આવી દશામાં કેમ બોલાવ્યો? તો આજ્ઞા કરી કે હજી તો તમારે ભૂતલ ઉપર ઘણા કામ કરવાના છે અને તેથી સ્વસ્થ થાવ. આ બધા પ્રસંગો ઉપરથી મને એમ લાગે છે કે અલૌકિક આનંદને ઝીલવા માટે કોઈ વિશેષ પાત્રતાની આવશ્યકતા હોય છે. દયારામભાઈએ પણ પ્રેમ રસ્તેના ઓળમાં પછી જે કોઈ પ્રેમી ઘરેમાં આ જ વાત કહી છે કે અધિકારીના અનુસાર જ ફળનું દાન ફલિત થાય છે. અને સુરદાસજીએ નામ મહિમા એસી યોજાનો મર્યાદાલિત કહે, લૌકિક ફલસત લહે, પુષ્ટિકો પુષ્ટિપથ નિશ્ચય બાનો, સાથી જ લઘુ નિજ પરત હે જાઈ में ताई में होते सूर्य बानो, श्री यमुने कृपा सिंधु जान, स्वाति जल बहुमान सूर्य कहाँ लो बताना. કહેવાય છે કે સ્વાતિનું જે મેઘની વર્ષા થાય છે જળની, એ જ્યારે સમુદ્રના વિશેષ જાતિના માછલાના મુખમાં ઝીલાય છે ત્યારે એ મોતી બને છે. અને અમુક ઔષધિઓના વૃક્ષો ઉપર પડવાથી એમાંથી કપૂર જેવી ઔષધિઓ ઉત્પન્ન થાય છે અને વિષવાન જીવોના મુખમાં પડવાથી તે વિષ પણ બની જાય છે. એટલે પાત્ર ભેદથી ફળ ભેદ થાય છે એ સુવિદિત છે. અને ફળ ભેદ તો થાય જ છે, પણ એને ધારણ કરવાને માટે પણ એની આવશ્યકતા પડે જ છે. પુષ્ટિ ફળ તો ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે અને એમના ચરણારવિંદનો રજની મહિમાથી જ એ ધારણ કરી શકાય છે.
ભગવદીઓના શ્રેય જે છે એ ભગવાનના ચરણારવિંદના રજથી જ નિર્મિત થાય છે. પણ આ બ્રહ્માની સૃષ્ટિમાં પણ સાત્વિક ગુણ છે એ સ્થિતિ કરવા વાળો ગુણ છે. જ્યારે જ્યારે સત્વગુણનો હ્રાસ થાય છે ત્યારે ત્યારે ભગવાનને અવતાર લેવા પડે છે અને એ વિશુદ્ધ સત્વનો આધાર ઉપર જ ભગવાન પ્રગટ થાય છે. ભગવાનના કારણ કે એ સ્વાશ્રય સ્વરૂપ છે. ભગવાનને બીજા કશા આધારની આવશ્યકતા નથી રહેતી. ભગવાન પોતે જ આખા જગતના આધાર છે. એટલે એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના જે વિશિષ્ટ સત્વગુણ રૂપ અક્ષરનો એક આવિર્ભાવ કરાવી અને એના અંદર પોતે પ્રગટ થાય છે. જેમ કૃષ્ણાવતારમાં જે વસુદેવજી રૂપી એમના પિતા એ પણ વિશુદ્ધ સત્વનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીના પિતા લક્ષ્મણ ભટ્ટજીને પણ એ જ સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે તેઓએ એમની વંશ પરંપરામાં 100 સોમયજ્ઞના અનુષ્ઠાનો થયા. આજે તો યજ્ઞ વિધિઓનો આપણે કોઈને કઈ પરિચય પણ નથી, એટલે એની અલૌકિકતા સ્ટેજમાં કદાચ સમજમાં ન આવે. પણ યજ્ઞ વિધિઓ અને વૈદિક મર્યાદા એક એવા પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે જેના દ્વારા આ એક ભૂતલ જ નહીં પણ સમગ્ર 14 લોકના બ્રહ્માંડના તત્વો સાથે એક સમન્વય થવાના નિયમો એમાં બનેલા હોય છે. અને એ પ્રકારની જે ક્રિયાઓ હોય છે એ યજ્ઞરૂપી ક્રિયાઓ કહેવામાં આવે છે. એ વિશિષ્ટ યજમાનના આધારે એ ત્યાં પ્રગટ કરવામાં આવે છે. અને યજ્ઞ એ વિષ્ણુ એ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. વિષ્ણુ વિસરણ વ્યાપ્તો, જે ફેલાય અને સમગ્ર જગતને વ્યાપ્ત થઈ જાય એ વિષ્ણુ નામનો અર્થ છે. તો એ ભગવાન વિષ્ણુનું સમારાધન યજ્ઞ વિધિઓ દ્વારા કરવામાં આવતું. અને એ વ્યક્તિની વિધિઓ કરવા માટે એવા જ પવિત્ર બ્રાહ્મણો એના જ્ઞાતાઓ જ કામમાં લાગતા કે જેઓ બધાએ એ સ્વરૂપના સતત નિકટ રહેનારાઓ હોય. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે એ સર્વ દેવાના આદિદૈવિક સ્વરૂપ છે. બધાએ જગતના સંચાલનને માટે જે જે શક્તિઓ અને તત્વો ઉત્પન્ન થયા એ દરેકનું મૂળ સ્વરૂપ એ ભગવાનના સ્વરૂપમાં વિદ્યમાન હોય છે, આદિદૈવિક સ્વરૂપથી. અને એ તત્વોના જ પ્રગટ આ સૃષ્ટિક્રમમાં પ્રગટ કરવાને માટે બ્રહ્માજીની ઉત્પત્તિ કરીને ભગવાન એમના દ્વારા પ્રાકૃત જગતને ઉત્પન્ન કરાવે છે. એટલે એ બધાય તત્વો જ્યાંથી આવે છે એમના જ સમારાધન દ્વારા એ પુષ્ટ થઈ શકે થાય ત્યારે આ જગતનો જે ક્રમ છે એ વ્યવસ્થિત રૂપે ચાલ્યા કરે છે. જેમ આધુનિક કાયદાઓ અને રીતિ રિવાજો એ સમાજમાં સમન્વય સ્થાપવા માટેના એક નિયમો છે. એનાથી સમાજમાં સમન્વય અને એકતા સધાઈ શકે છે. પણ આપણા ઋષિ મુનિઓના જે જ્ઞાન શક્તિ અને જે તપોબળ છે એમના દ્વારા એમણે સમગ્ર વિશ્વ સાથે એકતા સ્થાપવાના એ નિયમો પહેલાથી બનાવેલા ભગવાનની આજ્ઞાથી. અને એ નિયમોના પાલનને દ્વારા સમગ્ર વિશ્વ એ ભગવાનનું છે એ રીતે જીવી અને કૃતાર્થ થતો. એમાં જે આસુરી તત્વો છે એની ગતિ ઊંધી છે. એ લોકો તમોગુણના આધારે અધોગતિમાં જનારા છે. તેથી એ તમોગુણ અને રજોગુણની જ્યારે જ્યારે વૃદ્ધિ થાય ત્યારે ત્યારે દૈવી તત્વો ભગવાનને વિનંતી કરે અને ભગવાન વિષ્ણુ કોઈ ના કોઈ અવતાર ધારણ કરી અને એ વિષમતાઓને દૂર કરે. આ બધા આપણા પુરાણ અને શ્રીમદ ભાગવતની કથાઓમાં આ બધી વિષય આવ્યા જ કરે છે. બધા અવતાર ચરિત્રોમાં એ રીતે મનુષ્યના શરીરની અંદર પણ આ ત્રણેય ગુણોનું સ્થાન છે.
એમાંથી અંતઃકરણની અંદર જે તત્વો આવે છે એ બધા તમે જાણો જ છો, ખાવાથી, પીવાથી, શ્વાસ લેવાથી, એમાંથી જ આ બધું બન્યા કરે છે. અને પ્રતિ દિવસ તેમાં પરિવર્તન થઈ અને વૃદ્ધિ કે હ્રાસ પણ થાય જ છે. એટલે આ માણસનું શરીર પણ આજુબાજુના તત્વોના આધારે જ ચાલે છે. વધારે શું, પણ જ્યોતિષના પ્રમાણથી એ વસ્તુને આજે પણ લોકો જાણી શકે છે કે એ જે જન્મ લેનાર વ્યક્તિ એનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જો સારો જ્યોતિષી હોય અને સુયોગથી એ જાણે તો એ વસ્તુ એને જાણવા મળે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે ને એ પણ એક વેદનું અંગ છે. એટલે ધર્મ પુરસ્તર એની જાણકારી લેવાના જનારને પાસે એ વસ્તુ પ્રાપ્ત થાય છે. બીજાને પ્રાપ્ત થાય કે ન થાય એ કહી શકાતું નથી. પણ એનાથી એટલું જાણી શકાય છે કે આ માણસનું શરીર પણ સ્વાધીન નથી, એનું પોતાનું નથી. અને તેથી એ શરીરની અંદર રહેનારો આત્મતત્વ અને આ પ્રાકૃત તત્વ એ બંનેનો સમન્વિત પ્રકારથી જો જીવન ચાલે તો એ જીવન સુખી, શાંત અને અંતે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બની શકે. આપણા શાસ્ત્રો અને આપણા દર્શનોમાં જ આવા વિચારો ઉપલબ્ધ થાય છે કે જેના અંદર આ પ્રાકૃત તત્વ અને આત્મ તત્વનો વિચાર છે. આધુનિક જેટલા પણ દાર્શનિકો થઈ ગયા છે પાશ્ચાત્ય દેશોના, એમના પાસે આવું વિજ્ઞાન નથી. એ લોકો કેવલ ભૌતિક તત્વોને જ વધારે જાણે છે. કદાચ કોઈએ જાણ્યું પણ હશે તો એ જોઈએ તેટલું પૂરતું નથી. અને જાણતા પણ હશે તો કારણ કે એમના પાસે દેખાડવાની શક્તિ નહીં હોય એટલે બતાવી નહીં શકતા હોય. ગમે એમ હોય પણ એ લોકોના માન્ય ગ્રંથો જે બાઇબલ કે પુરાણ જેવા છે એમાં પણ આ વસ્તુ સંપૂર્ણપણે નથી મળતી. તેથી આપણા ધર્મશાસ્ત્રોએ જે માર્ગ બતાવ્યો એ જ માર્ગના અનુસરણથી આજના 50 વર્ષ પહેલા સુધી આવી રીતે લોકો ચાલતા હતા. અને ભલે સમગ્ર ભારત નહીં હોય પણ જો હું ભૂલતો ન હોઉં તો અવિભાજિત ભારતની તે વખતે વસ્તી 24-26 કરોડ જેટલી હતી. અને એના અંદર ખાલી 3 કરોડ વૈષ્ણવો હતા. અને આપણા ધાર્મિક સમાજ તો એનાથી પણ વધારે હશે. પણ આજે 80 કરોડની વિભાજિત ભારતની વસ્તીની અંદર પણ 3 કરોડના વૈષ્ણવો કેટલી નિષ્ઠાવાળા હશે એ કહી શકાતું નથી. ગમે એ કારણ હોય પણ આ બધા પરિવર્તનોમાં આ કલિયુગ જ જવાબદાર છે એમ અમે તો માનીએ છીએ. એ વખતે પ્રાચીન સમયમાં આ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાને માટે અને એને તોડનારની વ્યવસ્થાઓ માટે એ સમાજની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો હતો. અને એના માટે જે આસ્તિક સમાજ છે એ પોતાના સમાજના સભ્યના ધાર્મિક નિયમોના ઉલ્લંઘનના બદલામાં એમનો બહિષ્કાર કરતો હતો અને અસહયોગ કરતો હતો. મને તો એમ લાગે છે કે ગાંધીજીનું સત્યાગ્રહ અને બહિષ્કારના આંદોલનની પ્રેરણા પણ આવા નિયમોમાંથી જ મળી હશે. ગમે એ થયું હોય, કોઈ દુર્ભાગ્યવશ જ્યારે એમની જે એવી રીતે અંતકાલ થયો એનાથી છંચેડાઈને આ જાતિ પ્રથાને તોડવા વાળા કાયદાઓ પસાર થયા. અને તેથી આપણા વર્ણાશ્રમ ધર્મને બહુ ધક્કો લાગ્યો. ભલે આજના શાસનને સ્થાપિત કરવામાં એ બધાથી કાંઈ સરળતા થઈ હશે પણ એનાથી જે 80 કરોડની આપણી ભારતની જનસંખ્યા છે એમાં આપણી ધાર્મિક જનસંખ્યાનો કે ધાર્મિક આસ્થાનો વધારો ન થાય. અને જે આપણું દર્શન કે જે આત્મા અને આ શરીર આલોક અને પરલોકના સમન્વય સ્થાપનારું છે એ આજે આપણી પાસે બહુ જ આછી પાતળા રૂપમાં મળે છે. વધારે તો શું કહું કે આ ધર્મશાસ્ત્રોને બધાવનારા વિદ્વાનો પણ ઉપલબ્ધ નથી. અને એ સંસ્કૃત ભાષામાં જે ગ્રંથો લખાયા છે એ સંસ્કૃત ભાષાને જાણવાની ઉત્સુકતા જ જાણે લોપાઈ ગઈ હોય એમ વિદ્યાર્થીઓ પણ નથી જોવામાં આવતા. અને તેનાથી જે સાત્વિક ગુણ જે છે
કે જેના વડે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધારણ કરી શકાય છે એ પણ આજે બહુ ઓછો જોવામાં મળે છે. અને આ પ્રકારની સામાજિક પરિસ્થિતિની અસર આપણા વૈષ્ણવ સમાજ ઉપર પણ આવે તો કઈ નવાઈની વાત નથી. તેથી જે આપણા મંદિરો, આપણા ધર્મ સ્થાનો જે ભૂમિકા ઉપર રચાયા હતા એમાં પણ આપણે જોઈએ છે તો કઈક નિરાશાજનક સ્થિતિઓના દર્શન થાય છે. એટલું જ નહીં પણ આપણી જે કુટુંબ વ્યવસ્થા એમાં પણ આપણે જોઈએ છે તેની સરસતા નથી જોવામાં આવતી. પહેલાના સતીઓ અને પતિવ્રતાના ચરિત્રો પુરાણોમાં, શાસ્ત્રોમાં અને લોકકથાઓમાં કેટલા બધા પ્રસિદ્ધ હતા. આજે તો કહેતા પણ ડર લાગે છે કે કોઈ સતીઓની વાતો કહી શકાય કે નહીં. કારણ શું કે સતીઓની સાથે સીતા જેવી કોઈ રામ પણ હોવો જોઈએ ને. રામ મળે તો સીતા આવે. તો આ પરિસ્થિતિ કેમ સર્જાય છે કે આ આપણો જે વૈદિક મર્યાદાઓ હતી એ આજે દુખાઈ ગઈ છે. એમાં આપણી કુટુંબ વ્યવસ્થામાં પણ ખાલી દૈનિક વિચારો નહોતા, પણ દેહના વિચારોની સાથે આત્માના કલ્યાણની ભાવના હતી અને આત્માને નિયંત્રણ કરનારા એ ભગવાન ઉપરનો વિશ્વાસ જ એમાં કામ કરતો હતો. મને સાંભળે છે કે એક વખત હું ક્યાંક જઈ રહ્યો હતો, રસ્તામાં વાહનના નીચે કોઈ નાનકડું ગલુડિયું આવી જવાનો ભય થવાથી ડ્રાઈવરે ગાડી રોકી દીધી. મેં મજાકમાં એને કહ્યું ગાડી હાંકી દે ને, તો કે નાના કયા ભવમાં છૂટાય. આ આપણી વિચારધારા છે કે કોઈ પ્રાણીને પણ આપણી હિંસા થઈ જાય તો એનું ઋણ આપણા માથે ચડે અને આપણે એને માટે બીજો જન્મ લેવો પડે. આપણું શાસ્ત્ર આપણને એવું શીખે છે. જળ ભરતજીના ઉપાખ્યાનમાં પણ એ જ વસ્તુ આવે છે કે જળ ભરતજીએ પહેલા જન્મમાં રાજર્ષિના રૂપમાં ઘણા યજ્ઞોના અનુષ્ઠાનો કર્યા હતા અને એ યજ્ઞના અનુષ્ઠાનોથી એમનું ચિત્ત અત્યંત શુદ્ધ થવાથી એમના હૃદયમાં ભગવત આવેશ સિદ્ધ થયેલો. એને વૈરાગ્ય પ્રાપ્ત કરીને તે જીવનના નિયમોને અનુસાર એવો વન કરીને ત્યાં ભગવત ભજન કરતા હતા. પણ કિરણાનુબંધના લીધે એક હરિણીના બચ્ચાના સંગથી એમને 2 જન્મનો અંતરાય થયો અને જ્યારે બીજા બ્રાહ્મણ બાળકના દેહમાં પણ હતા ત્યારે એ પાલખી ઉપાડીને રઘુવંશ રાજાની ચાલી રહ્યા હતા તો નીચે નજર નાખીને ચાલતા હતા કે કોઈ કીડી પણ મારા પગે દબાય તો પાછું મારે ક્યાંક હરણી અને બચ્ચાની પેટે કીડીનો જન્મ આવશે તો મારા મોક્ષમાં અંતરાય પડશે. અને તેથી એ પાલખી ઊંચી નીચી થવા લાગતી હતી. એ પ્રસંગમાં આગળ એમને રઘુવંશ રાજાને જ્ઞાનનો ઉપદેશ આપીને એમને મોક્ષ આપેલો અને એ એમનો છેલ્લો જન્મ હોવાથી તેઓ પણ મુક્ત થયા. પણ તાત્પર્ય એ છે કે આપણા શાસ્ત્રોનું જેમને જ્ઞાન છે એવો એવા હોય છે. એવો એ જાણે છે કે આ મનુષ્ય દેહ જો કે કષ્ટદાયી છે, આના અંદર જન્મનું દુઃખ છે, મરણનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ છે અને વ્યાધિઓનું દુઃખ છે, છતાં પણ એક આમાં મોટો ગુણ છે કે જો આમાં ભગવાનને પ્રાપ્ત કરી શકાય અથવા મોક્ષ મેળવી શકાય તો બીજી વાર આવા દુઃખ આવી શકે નહીં. જ્યારે બીજું કોઈ શરીર પ્રાપ્ત કરવું હોય તો એમાં એવી કોઈ શક્યતા હોતી નથી. અને આ શરીર છે એકમાત્ર સ્થૂળ આકાર જ નથી, આના અંદર આત્મા પણ છે, એનું સૂક્ષ્મ દેહ પણ છે કે જેના અંદર જેમાં બધા સાધનમાં કેમ પોતાની મેળે અવાજો અને સ્વરૂપો ગોઠવાઈ જાય છે એમ મનુષ્ય જે કર્મો કરે છે એ એના અંતરમાં ગોઠવાઈ જાય છે, લખાઈ જાય છે અને એ એને બીજા જન્મ સુધી સાથે ચાલ્યા કરે છે. તો એ બધાથી કઈ રીતે બચી શકાય એ માટે બધું થોડી ઘણી ભલે મૂર્ખમાં મૂર્ખ અને નાનામાં નાનો લોક હશે પણ એ આ વસ્તુ જાણતા હતા. આજના યુગમાં એ પ્રવાહ ઘટી ગયો છે અને કદાચ કોઈ જાણતા પણ હશે તો એ કઈ રીતે એને અમલમાં લાવી અને એવા ફળને પ્રાપ્ત કરી શકાય એની જાણકારી તો બહુ ઓછી થઈ ગઈ છે. અને એનું એ જ કારણ છે કે એ સાત્વિકતાનો અભાવ. ખાનપાનમાં આજથી 50 વર્ષ પહેલા કોઈ બીજાના હાથનું પાણી પી લેતો તો વડલાયેલો પીવાતો. આજે એવું શા માટે નથી
સાહેબ ન થતું અને ન થવાથી સારું થાય છે કે પહેલા સારું હતું, એવું જયારે વિચાર આવે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે આ વસ્તુ કેમ બને છે. આજે આપણે પણ એ વિચાર કરવો જોઈએ કે આવી રીતની પરિસ્થિતિમાં આપણે ક્યાં છીએ અને પહેલાના લોકો ક્યાં હતા. એટલા માટે જ મને કાલે કહેવું પડ્યું કે આપણા પૂર્વજોની રીતો માટે તમે અનુસંધાન કરો અને એનાથી ચાલશો, બહુ સરળતાથી ફળની દિશાને આગળ આપણે આવી શકશું. ભગવાન રામે પણ અવતાર લઈને મર્યાદાઓ બાંધી અને એના અંદર પણ એ જ કહ્યું છે, પોતાના પિતાની આજ્ઞાને માટે પોતે રાજ્યનો પણ ત્યાગ કર્યો. ભલે કે પિતાનું મન નહોતું પણ સત્યનો નિર્વાહ. તો એ આપણા પૂર્વજોના આદર્શો એવા જ હતા. મહાભારત પણ એ શીખવે છે કે યુધિષ્ઠિરે ભલે કપટી દુર્યોધનના સેવાથી પણ વનગમન કર્યું અને કષ્ટ પણ ભોગવ્યા, પણ આખરે જે કરુણો થયો કે જેણે ધર્મનો આશ્રય કર્યો. તો આજે પણ જે લોકો ધર્મના આશ્રય ભલે યથાશક્તિ પાલન કરે પણ મન તો શ્રદ્ધાયુક્ત હોય તો કોઈ ના કોઈ દિવસે એ માર્ગ ભગવાન પોતે આપે છે. ભગવાન એ નથી જોતા કે આ વ્યક્તિ કેટલું કરી શકે છે પણ કેટલી શ્રદ્ધા ધરાવે છે. દેવતાઓ તો જો કે કર્મને અધીન જ ફળ આપે છે પણ ભગવાન તો શ્રદ્ધાને અધીન આપે છે, કારણ કે દેવતાઓનો સંબંધ તો શરીરમાં રહેલા તત્વો સાથે જ છે પણ ભગવાનનો સીધો સંબંધ આત્મા સાથે છે. એ રીતે જ આપણો પુષ્ટિ માર્ગ છે એ આત્મધર્મ છે. પણ એ ધર્મને સ્થિર બનાવવાને માટે જ્યાં સુધી આ પ્રાકૃત શરીર છે ત્યાં સુધી ધાર્મિક સમન્વય પણ રાખવો પડે છે. જેમ કોઈ પણ માણસ એટલો પણ સામર્થ્યશાળી હોય પણ એને જો લોક સાથે સારો સંબંધ ન રાખે તો એ ટકી શકે નહીં. રાજાઓ હતા, બધે સામર્થ્ય વાળા હતા પણ એમણે એ સામાન્ય જનતા સાથે સંબંધ ન રાખ્યો અને આ પ્રજાતાંત્રિક નેતાઓ એ વાસ્તે પોતે આગળ વધ્યા તો એ થયું કે એનું રાજત્વ એમના પાસેથી નીકળીને આવા લોકો પાસે ચાલ્યું ગયું. એટલે સમન્વય રાખવા માટેની જે પ્રક્રિયાઓ છે એ ખાતર આધ્યાત્મિકતામાં અથવા તો ભગવત કૃપામાં પણ કોઈ ઊંચા પહોંચેલા હોય તો એમણે પણ લોક સમન્વયને ખાતર આવા સદાચારનું પાલન કરવું પડે છે. સિવાય કે એમને આ લોક સાથે કોઈ પરવાહ ન હોય કે જેમ જળ ભરતના ચરિત્રમાં આવે છે કે એ સાવ કાંડા બહેરાની જેમ રહેતા હતા, કારણ કે એમને આ લોક સાથે બિલકુલ જરૂરત નહોતી. એ તો કેવલ ભોગ ભોગવાને ખાતર જ શરીર ધારણ કરી રહ્યા હતા. અથવા તો કહો કે ભગવાને જ એમના દ્વારા એ ભગવત કથા રૌગણ રાજા સુધી પહોંચાડવી હતી એટલે જ એમનું શરીર ટકાવી રાખેલું હતું. અથવા તો સુખદેવજી જેવા કે જેઓ કેવલ કથાના બળે જ પાછા વળીને આશ્રમમાં આવ્યા હતા અને કથાના રસના પાનના આસ્વાદથી જ જીવન ટકાવી રહ્યા હતા. અને એ પણ ભગવત ઈચ્છા જ હતી કે એમના દ્વારા પરીક્ષિતજીને એ કથા સંભળાવીને જગતમાં એ કથાનો પ્રસાર કરવો હતો. તેથી એમનું એ ધ્યેય રહ્યો હતો. એટલે એવા જેમને લોકવેદની અપેક્ષાથી રહિત થઈ જાય છે એમના માટે કોઈ પણ નિયમોની જરૂર નથી રહેતી, પરંતુ જેમને આ લોક સાથે સમન્વય રાખવો હોય એવા મહાનુભાવો પણ આ પ્રકારના આચારોને પાળતા અને માનતા આવ્યા છે અને બનાવતા આવ્યા છે. એ રીતે જ આપણા માર્ગમાં આ મર્યાદાની રીતો હતી કે જેનાથી જેને શ્રી ઠાકોરજીને સકડી ભોગ ધરવા હોય અને સેવા કરવી હોય તો એ મર્યાદા લઈને જ પાડે. યોગ સૂત્રમાં કહ્યું છે કે શૌચાત સ્વાંગ જુગુપ્સા પરૈર સંચરતા. શૌચના નિયમો પાળવાથી પોતાના અંગમાં પણ જુગુપ્સા એટલે ઘણા ઉત્પન્ન થાય છે અને બાળકાઓ સાથેનો સંસર્ગ છૂટી જાય છે. આવા જ ઉદ્દેશથી પવિત્રતાના નિયમો યોગ સૂત્રમાં માન્ય કરવામાં આવ્યા છે. આપણા માર્ગમાં એનાથી પણ વધીને આપણા પ્રભુને ઉત્તમ વસ્તુનો અંગીકાર કરવામાં આવે એ ઉદ્દેશ્યથી પવિત્રતા નો નિયમ રાખવામાં આવ્યો છે. કારણ કે
ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિક. પ્રભુનું સ્વરૂપ લૌકિક નથી, એટલે લૌકિક યુક્તિઓ લૌકિક પદાર્થોને એને અંગીકાર નથી કરતા, પણ એ પવિત્ર પદાર્થો દ્વારા એ ભક્તના જે અલૌકિક ભાવો હોય છે એમાં દ્રષ્ટિ દ્વારા પોતાના લીલામય ભાવોનું સ્થાપન કરીને એનો અંગીકાર કરે છે. અને એ ભાવો પવિત્ર વસ્તુમાં જ પ્રગટ થઈ શકે. એટલે જેટલી વસ્તુઓ સેવામાં અંગીકાર કરવાને માટે મોટાઓએ આજ્ઞા આપેલી છે એ વસ્તુઓ જ સેવામાં વપરાવી જોઈએ. એનાથી બીજી નહીં. સામગ્રી હોય, તે વસ્ત્ર હોય, તે રાગ હોય, તે વ્યક્તિ હોય. અને ત્યારે એમાં જે ભગવદ રસનો આવિર્ભાવ થાય છે, જે મહાપ્રસાદ પછી અંગીકાર કર્યા પછી લેવાય છે, એનાથી બધાની શુદ્ધિ અને ભગવત ભક્તિ પ્રાપ્તિ થાય છે. અને એ સ્થિર બને છે. એ રસ તે પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા સુધી પહોંચીને એ ભક્ત કૃતાર્થ થાય છે. ભક્તિ માર્ગમાં આવી અને ભગવત અધરામૃતનો આસ્વાદ કઈ રીતે મળે, એ અધરામૃતનું શું સ્વરૂપ હોય એ વિચાર્યા તો એ વસ્તુ ક્યારેય જ સમજાય. જેમ કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એના હાથમાં જ ઉત્તમ વસ્તુ મુકાય છે, એમ ભગવાન પણ એટલા ચતુર છે કે જ્યાં સુધી એવો અધિકાર સિદ્ધ નથી થતો ત્યાં સુધી આવા ઉત્તમ વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન નથી કરાવતા. અને તેથી આજે મોટા ભાગના વૈષ્ણવ આવા મહત્વ જાણતા હશે કે નહીં, એ સંદેહાસ્પદ રહે છે. આ જે કલિકાલથી તમચ્છન્ન થયા એમાં વિદુષામ અપી શબ્દ છે, એટલે વિદ્વાનોની પણ એને પણમાં આવા બધા લોકો આવી જાય કે જે આ વસ્તુથી એ લોકો બચી જાય છે કે જે મોટાઓની આજ્ઞા પાડે છે અને પોતે અજ્ઞાન હોવા છતાં પણ મોટા ઉપર શ્રદ્ધા રાખે છે. એટલે પોતે ન સમજાય તો પોતાના મોટાઓની આજ્ઞામાં ચાલવું એ જ વધારે સરળતમ માર્ગ છે. એ રીતે જો ચલાય અને પડાય તો આ જે ભક્તિ રસ છે એ સ્થિર બને અને એકમાંથી અનેક પણ થઈ શકે. પ્રભુ પાસે એ જ વિનંતી છે કે આવા આયોજનનો આવું જ ફળ સિદ્ધ થાય.